એક ડીશ સાથે એક ડીશ ફ્રી. હાલો જલ્દી સમોસા ખાવા લો. સમોસા સમોસા સમોસા. કોઈ દેખાતું જ નથી. હું સમોસા 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 સોંટ્યા. આ 4 વાગ્યાના જાગીને બનાવ્યા મેં. લ્યો ગોકુળિયા હમણાં આવશે તો બધા આવવા મળશે. હાલો એક ડીશ સાથે એક ડીશ ફ્રી. હાલો સમોસા. એક ડીશ અને એક ડીશ ફ્રી. તો હું સાંભળે કઈ વખત નતું. લો ખવડાવો એક ડીશ. બેરો નથી થઈ ગયો ને. ફરીને કયો કે છે હરખું એને જોરમાંથી. એક ડીશ સાથે એક ડીશ ફ્રી. હા હા પણ લાવો તો ખરા એક ડીશ તો લાવો. સમજી ગયો ને. હા હા સમજી ગયો. એક ડીશ અને એક ડીશ ફ્રી. લાવ 20 રૂપિયા. હાલ્યો હલ્યો કાકા છે. ત્રીજો ગ્રાહક આવ્યો. હા બનાવી દો ને ડીશ. હા ચટણી નાખીને બનાવી દો હાઈ ક્લાસ. હા હાઈ ક્લાસ બનાવો ભાઈ. બરોબર. એ ગરમા ગરમ છે ને પાછા. ઉભો રહી જાઓ. આ! હા કેવું ગરમ લાગ્યું? એ તાર ભાઈ બધાને કહેજે પાછા. હા હા ગગા શેઠ. બધાને કહેજે ખાવા આવે હો તમ તારે. હા હા કહેજે ચટણી કેટલી નાખું. રાખી જ રાખો ભમલો. એટલી બધી ન હોય. થોડીક ઓછી હોય ખાય. હા હાલે આ ડીશ ખાઈ જા તમ તાર. એ ગોકુળભાઈ હાથેથી ખાવાના. હાલે ને સમચી છે ભાઈ. હા તો લઈ લેવાય પડી હોય ઈ. મન ખાવા. હા ગગા શેઠ ગરમા ગરમ ઉતારો. હા હવે છે ને લોટ બાંધેલો ઘરે પડ્યો છે. જો આ ખપી જાય ને તો બીજા બનાવી નાખવી તાત્કાલિક હો. હા વાહ ગોકુળભાઈ બહુ મસ્ત સમોસા હો. હા ચટણી કેમ બની? એક નંબર બની કે નહીં? અરે વાત જ જાજો તમે. આમ જો ચટણી સમોસામાંથી ઢોળાય ને એવી તો સાદી ચટણી બનાવી. હે તો મન ખાવા તમ તારે. એ લાવો ગગા શેઠ ઓલી ફ્રી વાળી ડીશ. શ્રી વાળી ડીશ આપી દે કે છે તને. હા લાવો સમોસા લાવી ગયો. ગોકુળિયા સમજાય એને સમજાય. એ ફ્રી ડીશ આ ડીશ તે ખાધી ને એની આરે આ ડીશ ફ્રી તારે ઘરે લઈ જવાની. હા પણ સમોસા આપો પછી ઘરે લઈ જાવ ને. આમાં સમોસા નો આવે તો? ડીશ ફ્રી એમ કીધું. એટલે એક ડીશ તમે સમોસા ખાઓ હા. એટલે એક ડીશ ખાલી ફ્રી. હા ખાલી ફ્રી. ખાલી હા લે. હાલ ભાઈ નિકાલ નિકાલ. એ ગોકુળભાઈ એમ ન હોય હો. આ તમે છેતરવાનો ધંધા કરો. આ તો કેમ છેતરવા તને કે? અરે સમોસા આપો લે. બે બોલી કરી બે. ઓય બાપા ભાઈ ગાલમ ડીશ ખાલી લઈને એ લેતો જા લે મામા ને જોતી ભાઈ ગામ લઈને ઉપર ખાલી ડીશ પાસે અહીંયા ઘા કરે કાકા ગગા છે. હા, હાથ કર હાલ હાથ કર. હાલો હાલો ગગા છે ઓલા ઇલાકામાં જઈને હાથ કરો હાલો. હા ચાલે. યાલો સમોસા આવી ગયા. ઈટ મૂકી. લઈ લે. હા, હા. હા જવા દે. હાલો સમોસા એક ની હારે એક ડીશ ફ્રી. આ ભત્રી કેમ જ નો આવ્યો? હા આવ્યો ગજુભાઈ. એટલે ક્યાં રહી ગયો તો? એ ગજુભાઈ સ્કીમ છે એક સ્કીમ. ના ના ભાઈ તારી સ્કીમ માં અમારે નથી પડવું હો. ક્યાં ખલવાઈ જાવી. એ ગજુભાઈ મારી સ્કીમ નથી ઓલા ગગા શેઠ ની ગોકુળભાઈ ની સ્કીમ છે. તો ઈ સ્કીમ માં પડાય જ નહીં હો. કાંઈ હોય જ નહીં એને પા. રેવા દે ભાઈ તું એ ગજુભાઈ બીજી કઈ સ્કીમ નથી ખાવાની સ્કીમ છે ખાવાની. એક સમોસા ની ડીશ એક ડીશ ફ્રી. હે તો એ સમોસા નું કર્યું તો ક્યાં? આ એ ચાકે એમ તો એટલે આમ મોટી હાઈ ફાઈ દુકાન કરી કે? ના ના હવે લારી છે. અંકુશભાઈ તોય ખાવા તો જવાય. એક સમોસા ને એક સમોસાની ડીશ ફ્રી આપે. તો ના ના હવે ગામનું કોક નીકળ્યું હોય તો જોવે નહીં. આ તઈને તો જો લારીએ સમોસા ખાય એમ મારે નથી ખાવું. હાલ હે ભાઈ તો ગજુભાઈ તમે રહો અમે બે જઈએ. હાલ મસો એટલે સ્કીમ શું છે? એ ગજુભાઈ કીધું જ ખરા એક સમોસાની ડીશ એક ડીશ ફ્રી. બસ આપણે તો ઈ જ મહત્વની વાત છે. એક ડીશ હારે એક ડીશ ફ્રી. એક ખાવાની ને એક ફ્રી ખાવાની એટલે આપણે ધરાઈ જાવી. હા. એક ડીશ આપણે છે ને ઘરે લઈને વહી આવવાની. ઈ બધું ન્યા નક્કી કરશું. પેલા સાહેબ આપણે કેમ પાતા ઈ? આમ પાછી હાલો હા તો હાલો. હાલો. હાલો સમોસા સમોસા સમોસા. સમોસા સમોસા રાયડું નાખો છો એકલી. અહીંયા ભૂખ લાગી ગઈ. ગરમી કેટલી થાય હવે. ઓલા સમોસા ખાઈ લે. ખાય. અહીંયા ઓલા દાદા છે ને. ના ના કાકા શેઠ ઈ વહેલા 3 વાગે બનાવ્યા હતા. આ 4 વાગે બનાવ્યા હતા. ઈ ખાવા દે ને મને. આ તો ઘરે સૂપ થાય ને પછી રોંઢો કરવા જાય જ છે આપ. હા આવી ગયા. ઈ સમોસા ભરવાનો ઠેલો છે ઈ મૂકને. હટી મારે. ગોકુળભાઈ મૂકી દીધા. ઓય બાપા. હાથ નાખી નહીં. ઉતરી જાય સમોસા પછી ઈ. હા 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 હાલ ભાઈ હું આવ્યો કે જુઓ. આહા
વાત મિલી ગામમાં એક ડીશ હારે એક ડીશ ફ્રી હા હે હા પાક્કું પાક્કું એક ડીશ હારે એક ડીશ ફ્રી પછી હા બોલ. ના હા થઈને આપી જો હાલો લાય પૈસા હાલ્યો 20 આપડા જમા હોય જી હા તો કાંઈ વાંધો નહીં એ ભાંગવા નથી એમ બધું ભાંગી નાખ્યો મૂકી દો એમને લાવો હા તો કાંઈ વાંધો નહીં બરાબર ચટણી નાખી દો એ અમે લઈ લેવું અમારી હા નહીં અડવાનું કાંઈ હા એ મજા નો આવે અમને હા. હાલો આપણે ખાવાનું ચાલુ કરો હા ઓ, હાલે કિશન ભાઉ. હા મૂકી દો જાય ડીશ ચટણી નાખી દઉં ના ના હા તો મળો ખાવા ચાલુ કરો હાલો હા હો ભેગા છે પેલા પૈસા પાછા લાવો હાલે તારા 20 પાછા ઈ છે ને મેં હોની નોટ આપી ભાઈ ચાલી વધે તે જ કીધું મારા 20 વધે એમ કીધું તું ભાઈ અને કે તો ભૂલાઈ ગયું મને એક ડીશ તો ફ્રી છે ને મને એમ કે 2 ડીશ ખાઈશ એક ડીશ તો તમે ફ્રી આપવાના ને લાવો હાલ હાલો નીકળો હાલ નીકળો હું હાલા ડીશ દેવાની બાકી રહી ગઈ હા લાવો લાવો આમાં તાપી જો અરે બીજી ડીશ આપું ને લે હાલે અને 20 ડીશ આવી ગજુભાઈ. ગગા શેઠ તમારો ધંધો હાલ છે એક ડીશ સારી એક ડીશ ફ્રી આપો ને એટલે બધા ખાવા આવે મૂકો હાલો આમાં સમોસા હાલો. હું સમોસા લે પેલા પૂછી જવો જો દાંત કાઢે મૂંગા મૂંગા એ પત્રી હું એ ગુજભાઈ એ આ બેનો કાંઈક નિયમ છે હું નિયમ કે એક સમોસાની ડીશ અને એક ખાલી ડીશ એટલે એક ડીશ હારે એક ડીશ ફ્રી ઓય બાબા જેવો બુડબક ખાવ એટલે સમોસાની ડીશ ફ્રી ને આ ખાલી ડીશ ફ્રી હા. પવન કાઢરા તારે ત્યાં શોખ હોય તો કરાય દે આ લોકોની તાવી સ્કીમ સલું જ હોય લે હલવાઈ ગયા હવે આ તો મણો હાલવા આવે હું હવે હાલે બસ કા હાલવા મનાલો આમ જઈને વાતો કરવા આવ્યા, મારે બીજા કરા કરેલો જો બોલો હવે તમે તો આખા ગામમાં કહી દો ગગા ચટણી ત્યાં સમોસા ખાવા ન જાતા એ સ્કીમ રાખેલી છે તમને છેતરી જાય એક ડીશ અરે એક ડીશ ફ્રી એટલે ખાલી ડીશ આપે ફ્રી હવે એ કાન પકવ તો ઘરે જાને હવે હા. દીકરો નાખે છે તે અહીંયા વાંધો નહીં કઈ ડીશો એ ગોકુયા તડકો લાગે ભાઈ હાલે, સીધા હાલ. એ ગગા શેઠ ઓલું ઝાડવું છે ને ત્યાં વહી જાય હેઠે ત્યાં ઉભા રહી બરોબર ને હા જાવ જા. હાલો 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 સમોસા ગુજભાઈ આ તો છેતરી ગયા તો હું ના છેતરી છે ને ઓય બાપા હા ગયો ગગા શેઠ ને ઈ નહીં ચોખવટ આપણને કોઈ નો કીધી આ પતરી કહેતો નથી કે ખાલી ડીશ ફ્રી આપશે એમ એક ડીશ અરે એક ડીશ ફ્રી હા ગુજભાઈ પણ તમે સમજ્યા નહીં હું એમ જ બોલ્યો ઓય બાપા તારા ચોખવટ કરાય ને ખાલી ડીશ આપશે સમોસાની નહીં એમ બુડબક જેવો હાવ હાલે ભાઈ તારા ભાગ્ય ડીશ ના લાવે ઈ સ્કીમ કરે તો આપણને હું નહીં આવડતી હોય નહીં નહીં આવડે ને મને ઈ કેવાનું ન હોય 3 ડીશ આપણે 3 જણા હા ફ્રી માં ફ્રીમાં કાંઈ વાંધો નહીં એક ડીશ અરે એક ડીશ ફ્રી હા હાલો મારી પાસે મસ્ત પ્લાન છે હાલો 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 ગોકુળિયા હોવા સમોસા અને 2 બોટલ ચટણી બનાવ્યા હતા એ ગગા શેઠ ખાલી તો થવા દો પછી બનાવી આવું ને હમણાં ખાલી થઈ જશે જોજો જગ્યા કેવી આવ્યા બધા હલફે છે ને એટલે વેસાઈ જાય છે હમણાં સમોસા હજી 10 ઘરાક આવ્યા ઓ પે ગગા શેઠ તમને ગામમાં ક્યાં ક્યાં ગોચ્યા જગ્યા હું ફેરે કરો એક ઠેકાણું નક્કી કરી નાખો એક જો ફરવું પડે હે આખા ગામમાં હા અને એ ગગા શેઠ સમોસા એટલે સમોસા ગોકુળભાઈ તમે બનાવ્યા લાગે મેં બનાવ્યા હા હા મને સ્વાદની ખબર પડી ગઈ કે આ ગોકુળભાઈ જ કારીગર હોવા જોવે આનું તો એટલી મજા આવી ને એટલે પાછા આવ્યા તો? અને મેં તો આમ જોવો પત્રી મસ્ક આપણે શું વાત કરી ન્યા આપણા ત્રણેયના લગ્નમાં ઓર્ડર કોને દેવાનો સમોસાનો હા ગોકુળભાઈ તમારે છે ને આ દિવાળી પછી ગોજુભાઈ ના લગ્ન છે હે ભાઈ પેલા વ્યાહ વાતો એટલે એ બધું જ આવે જો આમ તો આપણે ત્રણેયના લગ્નમાં છે ને ફાઇનલ તમને તો ઓર્ડર હા તો કાંઈ વાંધો નહીં ગજુભાઈ હું બનાવી દઈશ પછી કાંઈ હા તમ તારે અમારા ત્રણેયના લગ્નમાં ઓર્ડર પાકો હાલો આપો સમોસા આપો હા હા હાલે ડીશ લાવો બનાવી દઉં તમ તાર ડીશ આ ડીશ તો અમે લઈને આવ્યા ખોટી તમારે બગડે નહીં ને હા
બાકી ગોકુળભાઈ સમોસા એટલે તમારા હો હું આ ખાઈને ગઈને પછી મને ઘરે ખાવાનું ન ભાઈ બોલો હા, લે, લે, મહેમાન ખા. બધા આમ જો લગ્નમાં કેવા જોવે સમોસા ક્યાંથી લાવ્યા એમ આપણે લગભગ મહેમાન થાય 400 500 600 હા 500 સમોસા 1000 મેળ કરી નાખવાના હા સમોસા હા કાકા, ત્રણ દી હુધી હો ત્રણ દી હુધી હા હા, તો કાંઈ વાંધો નહીં, તમે તાર ઓર્ડર આપજો ને, બનાવી દઈશું સમોસા, બરોબર ને? હા. હા 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 હવે તમે જો આમ આખા ગામમાં કહેતા આવ્યા તે કે સમોસા ખાવા જવા હોય તો ગગા શેઠની લારીએ હા, હા. હા હવે આમ ખાવી હા કાકા કેમ ગજબ સમોસા કેમ બનાવ્યા બહુ સરસ. બા, તો વટકાર નથી ખાવા. હવે આમ જવો ગજુભાઈ, પૈસા ઢીલા કરાવો, પૈસા. હા હા પણ આપણે જો ત્રણેયના લગ્નમાં સમોસાનો ઓર્ડર ફાઇનલ ડન. હા હાલો બરોબર. એ ભાઈ ભાગમાં તો ભાઈ ઓ લે તે કીધું નહીં પત્રિયાને કહી દો ગજુભાઈ. હા તો હું શેના પૈસા આ સમોસાની ડીશ ખાધી એના અમે પેલા સમોસા ખાવા આવ્યા ત્યારે અમને તમે શું આપ્યું તું ડીશ હા કઈ ડીશ આપી હતી ફ્રી આવે ઈ આ તો અમે આવ્યા ત્યારે અમે સમોસા શેમાં ખાધા ફ્રી ડીશમાં. હા તો ફ્રી ડીશ ના પૈસા થોડા હોય